મંદિરમાં જતા અહીંયા પહોંચતા 10 મિનિટ લાગે, પણ 60, 70, 80 વર્ષ લગી વિચાર જ નથી આવતો. એ તરફ માણસ જઈ નથી શકતો. નદીઓની દોડ જેમ સમુદ્ર લગી છે, માનવ જીવનને છેલ્લે તો એ તરફ વળ્યા વગર છૂટકો નથી. જવું જ પડે એ તરફ. ગરુડને અને પોપટને બેયને મિત્રતા. પોપટ એક ડાળીએ બેઠો, ધર્મરાજા ત્યાંથી નીકળ્યા ને એના સામું જોઈને હસવા માંડ્યા. એટલે બીક લાગી. કોની બીક લાગી? મૃત્યુની બીક લાગી. કચ્છના રાજા લાખા ફૂલાણી એની સ્ત્રી ઉમાને બોલાવીને કીધું, ઉમા મને બીક લાગી. કોની બીક લાગી? કે મોતની બીક લાગી. પણ મને દુઃખ, મને અફસોસ એ વાતનો થાય કે લાખો કે માયણા નહીં સતે હુતે શેણ, દિયાડા 10 8 મેં કો જાણે હો કે. આટલી દોલત, આટલી સંપત્તિ મળી, ચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા આપણે બેઉમાંથી એકી ન કમાના. ત્યારે એની સ્ત્રી ઉમાએ કીધું કે લાખા ફૂલાણી, દિયાડા 10 8 મેં ફૂલાણી બહુ ફેર, આ ઉઈગો ઈ હાથ મેં કો જાણે હો કે. અઠવાડિયાની 10 દિવસની ક્યાં વાત કરાવો, ઉઈગો હાથમાં આપણે જોઈશું કે નહીં જોઈએ એની કે આપણે ચાલ. એક સંન્યાસી મોરારી બાપુ એક બહુ સારી વાત કરી હતી. એક સંન્યાસી વૃદ્ધ ઉંમરના અને ધર્મ વિશે બહુ સારી સારી વાતો કરે. એમાં એક યુવાન સંન્યાસી પણ સાંભળવા માટે આવે. એક દિવસ એને થાક લાગ્યો, અવાજ બેસી ગયો. એટલે ઓલા યુવાન સંન્યાસીને કીધું કે આજ મારી બલીમાં તમે બોલો. અરે ભાઈ સાહેબ, ક્યાં તમે, આપની વાણી ક્યાં, હું તો નાનો માણસ, હું શું બોલી હતો? નહીં નહીં, આજ હું બોલી હતો નથી, હું થાકી ગયો, તમે બોલો થોડું. અરે ભાઈ સાહેબ, આવું બોલો માં, મારે આપની પાસે હું ક્યાં ભાઈ સાહેબ. એટલે લોકો મીડા કહેવાય, ભાઈ આટલો બધો હું માન ખાવ આગ્રહ કરો છો? હવે બાપુનો અવાજ બેસી ગયો છે, પરંતુ માણસ એ થાકી ગયા છે. કે જે દુખડાની વાતો આજો બની જાને, કે જે દુખડાની વાતો. હું આજ નથી બોલી હતો, હવે તું બોલે. ભલે માણસો કે ભાઈ આટલું બધું હું માન ખાય છે, બોલ હવે તું. એટલે પરાણે માણસે આગ્રહ કર્યો, એને ફલા સાહેબ લઈ આવ્યા માઇક ઉપર. એટલે એને કીધું કે હું બોલું, પણ એક શરતે. એટલે બધા એક ઉંગળાડા માળું લે વણે, આ શરત શું કરશે? કે શેની શરત? ના, મારી તમે કબૂલ કરો કે હું જે વાત કરું તમે માની રાખો તો હું બોલું. એટલે બધા મૂંઝાણા કે જો ભાઈ, હવે આમાં ઘણા પાછા એવા હોય છે ભાઈ સાહેબ, ફાળાને કાગળ કાઢી ઉભા લખાવો આમાં ફૂલ પાંખડી, કે આવું કઈ લખાવાનું આવે, દેવા લેવાની કઈ વાત આવે તો એની બને. બાકી તમે કહો કે ના દેવા લેવાનું નથી, બોલો મારી વાત મંજૂર, કે તો અમને મંજૂર. જો બરોબર વિચાર કરજો. એટલે માણસ મૂંઝાણા, માળો આપણે આ સાળો ક્યાં કર્યો, આને હું કામ માય ખામો બેહાડ્યો, આ ક્યાં જરૂર હતી? ના, મારી એક વાત તમે કબૂલ કરો તો જ હું બોલું. કે ભાઈ જો અમારે બધાને સમયની મર્યાદા. કેવાય પંખી કુકડો ઈ પણ જાણે ટેમ, પણ કળે ન કટે મૂર્ખ કીધી માંડડા. કેવાય પંખી કુકડો ઈ પણ જાણે ટેમ. મુજાણા માર બેડો, જો તું અમને બેહી રહેવાનું કે ને તો અમારાથી બધી મર્યાદા છો ભાઈ. અમારે સવારે પાછું ક્યાં ને ક્યાં પહોંચવું હોય કે ના, એ નથી. લ્યો બોલો મારી વાત મંજૂર? માર બેટો આ વળી શું કરશે? પછી બધા ઠાયકા. એટલે એને કીધું ભાઈ હવે તું જે કે અમને મંજૂર, ચાલ તું કે શું કરું? કે તમે બધા મરી જાઓ. હે કે તમે ઈર્ષાથી મરી જાઓ, ક્રોધથી મરી જાઓ, અહમથી મરી જાઓ, તમે કુસંભથી મરી જાઓ, તમે ખોટા વ્યસનોથી મરી જાઓ. અને ખરેખર અમારા માટે દોષ છો. આવા પવિત્ર સ્ટેજ પર બેહનારને કંઈ પણ ખામી હોય તો ઈશ્વર એને માફી નથી આપતો, કારણ કે અમારું મંદિર છે. અમને રાવતભાઈ મામા આને અમને માફી ન મળે. તમે મરી જાઓ, હે તમે મરી જાઓ, ઈર્ષાથી મળી જાઓ, હે તમે ઈર્ષા ભાવથી મરી જાઓ. બહુ સારી વાત કરી. એક સત્ય ઘટના અહીં મોરબીની કથામાં, અહીં અમરેલીની કથામાં કર્યો, આપણે સાંભળી પણ મને બહુ ગમે છે.
બાપુએ વાત કરી કે તામિલનાડુમાંથી અમે 3-4 ગાડીઓ લઈને પસાર થઈએ, એમાં કોઈએ કીધું કે અહીંથી બાપુ 25 કિલોમીટર ઉપર એક રામજી મંદિર છે. હવે રામનું નામ આવે, રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ રામ. બાપુને અને ગોપાલા સાહેબ રામજી મંદિરની વાત કરે, આ સત્ય ઘટના ન સાંભળજો બરાબર. અહીંથી 25 કિલોમીટર ઉપર એક રામજી મંદિર છે. તો કે રામજી મંદિર હોય એટલે આપણે સીધું જ આપણે હાલો જઈએ ત્યાં. એટલે ગાડીઓ લઈ ગયા ત્યાં લઈ ગયા. રૂપાલા સાહેબ રામજી મંદિર સુંદર હતું. એમાં એક બ્રિટિશ વખતનો એક શિલાલેખ હતો. આ સત્ય ઘટના છે. બ્રિટિશ સરકારે એ વખતની, અટાણે તો આમ તો બધી સમયની વાતો છે. અમારે ત્યાં એક જણાએ તોપનું લાયસન્સ માંગ્યું રૂપાલા સાહેબ. એટલે કલેક્ટરે પૂછ્યું કે તોપનું શું કરશો? કે તોપ નથી જોવે છે તો પિસ્તોલ. બધું પણ કપાતું આવે ને, તોપનું માગે ત્યારે પિસ્તોલ આવે. લાલા લજપતરાયનું અવસાન લાઠીચાર્જથી થયેલો શબ્દ બધાને દર્શન કરવા માટે રાખ્યું. બધા આવ્યા, પણ જ્યારે ભગતસિંહ આવ્યા ત્યારે એના ચરણે હાથ અડાડીને પ્રતિજ્ઞા કરી કે તમારા ઉપર લાઠીચાર્જનો હુકમ કરનાર વ્યક્તિ આ જગતમાં કાલે નહીં હોય. એની સાથે 2 મિત્રો તૈયાર થયા અને ઓફિસરના બંગલાની પાછળ હંતાઈ ગયા. જ્યારે નીકળ્યા ત્યારે 3 સાથે ગોળી માર્યો. આ વાત છાપામાં આવી. ભગતસિંહના પિતાજી છાપો વાંચતા ભગતસિંહના માને બોલાવીને કીધું કે આ ખૂનમાં મને ભગતસિંહની શંકા. એની માએ કીધું તમને શંકા, મને ખાતરી છે મારું ધાવણ ધાવેલ ભગતસિંહ જો. પણ મોઢે મોઢે બોલું માં ત્યાં મને હાજે નાનપણ સાંભળે. એ આવી મલક બધાની મજા રે, અમુક કડવી લાગે કાગડા. અને એટલા માટે કઈ બોટાદ કરી લખ્યું, મીઠા મધુને મીઠા મેં ઉલારે એથી આ મીઠી છે અમરી માત જો આ જનની જોડ સખી નહીં મળે રે લોલ ઓ માણે જનની જોડ સખી નહીં મળે રે. રાવત બાપુ આ સમયમાં અમારે ત્યાં દરિયાકાંઠે કુંજ આવે છે. એક શિકારીએ કુંજ ઉપર ભડાકો કર્યો. કુંજ પડી પણ કુંજ મરી નહીં, ઘાયલ કુંજ પકડાય નહીં. શિકારી અનુભવી ભેગા લાકડીઓથી વાહણાથી કુંજને દાબી દીધી કે હવે મારવી નથી, કે મારવી નથી. એને એક પિંજરામાં રાખી દીધી. એનો ખોરાક આપ્યા કરે. થોડોક સમય તો હાજી થઈ ગઈ. ઓહરીની આડિયાનું પિંજરું બાંધ્યું. 1 વર્ષે ફરી આકાશમાં કુંજો બોલતી બોલતી નીકળી. ત્યારે આ પિંજરાની અંદર હતી ને જે કુંજ એ માંડી બોલવા. એટલે ઓલા કુંજના ઘેરામાંથી તારો ખરે એમ કુંજ એક આવી અને પિંજરાની અંદર ડોક નાખી અને 2 કુંજની ડોક આમ ભેગી થઈને 2 મરી ગઈ. શિકારીને પૂછ્યું કાનું કારણ કે આ 2 માં દીકરી હતી. જગતમાં માનો પ્રેમ અજોડ છે. પશુ પક્ષી દરેકમાં માનો પ્રેમ હોય છે. હવે એવું બનેલું કે ઓલે લાલા લજપતરાયની વાત કરતો હતો. મારું ધાવણ ધાવેલો ભગતસિંહ છે. અને ભગતસિંહને ફાંસી નક્કી થઈ ત્યારે એની માં બાપુ પાસે ગયા. બાપુને જઈને વાત કરી કે ભગતસિંહને ફાંસી નક્કી થઈ. બાપુએ કીધું કે જાઓ એને જેલમાં જઈને પૂછી જાઓ, હું ફાંસીની બલીમાં એના જન્મથી પપાવી દઉં. અને માં
જેલમાં ભગતસિંહને મળવા ગયા ત્યારે ભગતસિંહ કીધું કે માં, જેલમાં આવા સમય મળવા આવવાનું કારણ? બેટા, હું બાપુ પાસે ગઈ અને બાપુ એમ કીધું કે હું ભગતસિંહને ફાંસીની બલીમાં જન્મથી પપાવી દઉં. માં, તે ખોટી વાત કરી. માં, ઈશ્વરને પ્રાર્થના કર કે મને કાલે ફાંસી દેતા હોય તો આજ ફાંસી દે અને ફરી તારી જેવી જનતાને કુખે જન્મના દેશની માટે હું તૈયાર થઈ જાઉં. માં, હું 20 વર્ષ જેલમાં કાઢું? માં, એ બ્રિટિશ સરકારે ત્યાં ડેમ બાંધવા માટે એક માણસની, એક ઓફિસરની નિમણૂક કરી અને એ માણસ ત્યાં ડેમ બાંધે. રૂપાલા સાહેબ, ડેમનું કામ પૂરું ન થાય એટલે ગવર્મેન્ટનું ઉપરથી દબાણ આવે કે આવું ન ચાલે. કેમ ચાલે આવું? આ ડેમ પૂરો થતો નથી એટલે ઓફિસરને ઘણું દબાણ થાય. પણ પડખે એક પરણકુટી, એક સાધુ રહ્યા, લક્ષ્મણ ભારતી બાપુ જવાય છે, સતત સમરણ કરે. મહાત્મા ઈશ્વરદાસ લઈ નામ સમો વડકો નહીં, નામ સમો વડકો નહીં, જપ તપ તીરથ જો, નામે પાતક છાંડિએ, નામે નાશેરો, દાતા એક રાત, ભિખારી અસારી દુનિયા, રામ એક દેવતા, પુજારી સારી દુનિયા, રામ એક દેવ. સતત સ્મરણ કર્યા કરે. આ યુરોપિયનોમાં એક વિશેષતા હોય છે રાવત બાપુ, એ આપણી ભાષા તરથી કહે એટલે એમ થયું કે માળો આ શું સતત સ્મરણ કર્યા કરે છે. વડિયા ઠાકોર સાહેબે કુંવરોને અંગ્રેજી શીખવાડવા માટે એક યુરોપિયન રાખેલો. પછી આપણે જાય ને એટલે બોલે કહુંબા કરો, જાજમ પાથરો, હોકા ભરો. કોકે કીધું કે આ યુરોપિયન ગુજરાતી ક્યાં બોલે? એ કે હું તો આ કુંવરોને અંગ્રેજી શીખવાડવા રાખ્યો હતો. એ કુંવર અંગ્રેજી ન શીખ્યા પણ આ ગુજરાતી બોલતા શીખી ગયો. અને એમ કીધું કે આના શું થાય? સતત સ્મરણ કર્યા કરે, રામ 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 રામ, સતત સ્મરણ કર્યા કરે. આનાથી થાય શું? એટલે સંતે આમ જોઈને કીધું કે શું થાય એ સમજાવી ન શકાય, તું આનો અનુભવ કર. આ સમજાવી ન શકાય, તું અનુભવ કર. મારે તરત શરૂ કર્યો, સતત સ્મરણ કર્યા કરે. અને બીજી બાજુ ડેમ બાંધે, ડેમ બાંધવાનું કામ શરૂ કર્યું. બન્યું એવું, રૂપાલા સાહેબ, ટૂંકમાં ડેમ બંધાઈ ગયો. ડેમ પૂરો થયો પણ એ સાલ પાછો વરસાદ ખૂબ થયો. એટલો બધો વરસાદ થયો એટલે રાતના અને ઊંઘ ના આવી અને બીક લાગી કે નક્કી વળી ડેમ તૂટશે. એટલે ગેરેજની ગાડી કાઢી એનાથી જોયા, હું ડેમ ઉપર આંટો મારી આવું. એ ડેમ ઉપર આંટો મારવા ગયો એટલે 2 ધનુષધારી બાણ સંધાણ કરી અને ડેમનું રક્ષણ કરતા આ નજરો નજરેને જોઈ. અને અરે આ શું, આ વરસાદમાં, આ તોફાનમાં. અને નક્કી થયું કે ગુરુએ વાત કરી હતી, નક્કી આ રામ ને લક્ષ્મણ જ છે, બીજું કોઈ ના. આ સત્ય ઘટના રૂપાલા સાહેબ. એટલે આ ઓલા સન 5 જાન્યુઆરી ગુરુજી હાલો હાલો હાલો, કારણ કે તમે જેની વાત કરી એ આજ હું નજરે જોઉં છું. બાણ સંધાન કરી અને મારું આ ડેમનું રક્ષણ કરે છે. એટલે આને કીધું બેટા, એ તું જોઈ શકીશ, તે યોગ્યતા એ પ્રાપ્ત કરી લીધી પણ હજી મારામાં એ યોગ્યતા નથી, હું એ દર્શન નહીં કરી. તું દર્શન કરી લે બેટા, ધરાઈને જોઈ લે એને બરોબર. અને એ માણસે આ સંતના ચરણમાં પડીને કીધું કે મને કંઈક આજ્ઞા કરો. એટલે એને કીધું બીજું કંઈ નથી કરું, તું આ રામજી મંદિરનો જીર્ણ ઉદ્ધાર કરી. આ ઓફિસરે એ રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, મંદિર બાંધ્યું અને એ મંદિરમાં બેહી બ્રિટિશ સરકારને રાજીનામું લખ્યું ને પાછળની શેષ જિંદગી મંદિરમાં બેહી પૂરી કરી. આ સત્ય ઘટના બાપુએ વાત કરી. એટલે કીધું શબ્દે માયરા મર ગયા,
ભલો રે રાજા भलो रे राजा सतरे गोपी चंद पियो परदेश मत जाना सुनी रे से जलड़िए नींद रावना रे मोरे मन राजन ये करणे ये में करणी राजा ये रे करणी हाथ रे राजा सतरे गोपी पर देश मत जाना करणी वाणी स्वप्न काल रे मरण तू रे बोलो रे राजा सतरे गोपी पर देश मत जाना कौन रे राजा रे तेरी संग में चले कौन रे करे रे दो बात कौन रे राजा रे तेरा शरण कौन रे लावे रे दूध भात वांधो ना धूणी रे पानी रानी सामने चले प्रेम तो करे रे दो बात गंग
ગાન જમુના મારા ચરણ પખારો દુનિયા લાવે રે દૂધ ભાતા લોરે બલોરે રાજા સતરે ગોપી ચંદ્ર ઉપર દે મત દાદા साथ तो तुम्हारी नारे निशाता तुमने ये रे जोगीरे तारू शीश तो ये रे जोगीरो मरी जाए ગરુડા પોપટની સામું જોઈ ધર્મરાજા નીકળ્યા ત્યાં હાસ્યા એટલે પોપટને મૂંઝવણ થવા માંડી નક્કી મારું મૃત્યુ આવ્યો થોડી વાર થી ગરુડ આવ્યા પોપટની મૂંઝવણ ગભરામણ જોઈ અને ગરુડે પૂછ્યું કે પોપટ આટલી મૂંઝવણ કેમ થઈ કે મારું મૃત્યુ નજીક આવ્યું મૃત્યુ રાખનાર માનવી જીવન કોઈ દિવસ ખોટું કરતો જીવનમાં એવી ઘણી વાતો છે ભૂલી જવા જેવી અને કાયમ નજર સામે રાખીને જીવવા જેવું છે માણસ એને જ ભૂલી જાય છે કે કેમ મૂંઝવણ થાય કે ધર્મ રાજા આજ મારા સામું જોઈને હસ્યા એટલે મને નક્કી થયું કે મારું મૃત્યુ નજીક આવ્યો એટલે ગરુડ કે આટલી જ વાત છે ને બેહીએ મારી પીઠ ઉપર હું તને એ જગ્યાએ પૂછાડી દઉં કોઈ દિવસ મૃત્યુ ન આવે તારી પાસે અને ગરુડ પોપટને લઈને એવા વ્યક્તિ એટલી ઝપટથી ઉડ્યા હજારો જોજન ઉપર એક જંગલમાં આંબાના વૃક્ષની પોલની અંદર પોપટને મૂકી દીધો લે હવે મૃત્યુ ન આવે એને કીધું એ બધું ઠીક પણ તમે તો ધર્મને પૂછજો ખરા મારા સામું જોઈને હું કામ હૈસા હતા કે જરૂર ધર્મના દરબારમાં ગરુડ મોડા આવ્યા એટલે ધર્મરાજાએ કીધું ગરુડજી આજ કેમ મોડું થયું પ્રભુ થોડુંક આવરણ આવી ગયું પણ એક વાત મારે પૂછવી છે કે લે વળી તમને વાત પૂછવાની કઈ બાકી રહી ગઈ કે મારો મિત્ર પોપટ છે એના સામું જોઈને તમે હસ્યા કે વિધાતાની મને ભૂલ દેખાણી કે વિધાતાની ભૂલ દેખાણી કઈ રીતે વિધાતાએ એનું મૃત્યુનું સ્થાન જે નક્કી કર્યું છે પોપટની ઉડગાની ગતિ ધીરી છે આજથી ઉઠે ત્યાં ઉડે ત્યારે 8 દી ત્યાં પહોંચે એટલે મને એમ થયું કે વિધાતાએ કેવી ભૂલ કરી એટલે ગરુડજી કે એવું કેવું સ્થાન કે હજારો જોજન ઉપર એક જંગલ છે આંબાનો વૃક્ષ છે એના ફૂલની અંદર એનું મૃત્યુ સ્થાન નક્કી થયું ગરુડ કે હું પહોંચાડી આવ્યો કે પહોંચાડી દીધો लाखों के मायना नहीं सते होते शेण दियाड़ा 10 8 में को जाने हो के आटली दौलत आटली साहेबी આપણે કાઈ ન કરી ગયા ત્યારે એની પત્નીએ કીધું ઉમાએ કીધું કે ફૂલાણી દિયાડા 10 8 में ફૂલાણી બહુ ફેર આ ઉઈગો 8 में को જાણે હો કે ક્યાં આટલી મોટી લાંબી વાત કરો છો આ ઉઈગો આત્માનો જોઈશું એની જોઈને કહે તે દીકરી આવી જગતના બધા રૂપાળા સાહેબ પાત્રો પણ દીકરી એક જુદું પાત્ર છે ગમે તેવો માણસ હોય ને તમે જોજો દીકરીને બોલાવવા જાય ત્યારે બાપ તમે જોજો આપણા હિન્દી ફિલ્મ વાળા જીવતમાં નથી લખ્યો દાદાએ બહુ સારું લખ્યું છે બાબુલ કી દુઆએ લેતી જા तुझको सुखी संसार मिले मैं के कभी ना याद ससुराल में
इतना प्यार ભીષ્મને મરવાના આડો થોડો સમય ત્યારે ધર્મરાજા અને કૃષ્ણ બધા આવ્યા એટલે કીધું કે દાદા કંઈક મૂંઝવણ લાગે છે તમને કે ના કઈ નથી. નહીં વાત કરો દાદા શેની મૂંઝવણ છે કે હે ધર્મ હું પણ એક બાળકીનો પિતા છું, જ્યાં લગી એનો પીળા હાથ ન કરાવું ત્યાં લગી મને શાંતિ ન થાય. એટલે બધાને ગભરામણ થવા માંડી કે દાદા ક્યાં લગ્ન કરે, દાદા ક્યાં આ દીકરીની વાત કરે છે. એટલે ધર્મ આજ મને યોગ્ય મુહૂર્ત મળી ગયો, હું એના પીળા હાથ કરી દઉં એટલે મારા આત્માને શાંતિ છે. એટલે ધર્મે કીધું દાદા વાત કરો કયો એ દીકરીને કયો મુહૂર્ત્યો કે મારી આ વ્રતિ નામની દીકરીને આજ લગી મેં ક્યાંય પરણાવી નથી. હસ્તિનાપુર જેવી આવી ગાદી હતી મેં એને ક્યાંય પરણાવી નથી. આજ કૃષ્ણ જેવો યોગ્ય મુહૂર્ત્યો મળી ગયો એને પરણાવી દો. આ પાત્ર જેવું તેવું નથી. બે માણસ વાત કરે, દીકરી આવીને બાપુ મને થોડુંક કહેવા દો ને. લાખો ભૂલો લખપતિ અને ઉમા ભૂલી એમ આ આંખું કેરે ફરુકડે કો જાણે હો કેમ. દિવસની ક્યાં વાત કરો, આંખના પલકારાની વાત કરો. જંતર વાગે રૂડું જંતર વાગે. કેવી એની મજા છે. જીવતા માણસને દરિયામાં ફેંકો ડૂબી જાય ને લાશ તરે. એમાં હું નીકળી ગયો એવી વસ્તુ, એવી કઈ વજનદાર વસ્તુ નીકળી ગઈ કે લાશ તરે તળે છે. લાખો ફૂલાણી એની સ્ત્રી ઉમા અને દીકરી ત્રણેય વાતો કરે ત્યારે વરદ દાસી જેના પેટમાં લાખા ફૂલાણીનો નાચ ગયેલો. બે જણાને ફાંસી દે. સ્વામી આનંદ એને બહુ સમજાવે, બધું કરે. 3 જણાને ફાંસી હતી. એમાં એક દિવસ ફાંસીના આગલે દિવસે એક જણો રડવા માંડ્યો એટલે બધાએ ભેગા થઈને કીધું કે કેમ ફાંસીનો દિવસ નજીક આવી ગયો એટલે રડવું આવ્યું? ના ના, તો મને આજ રાતે સપનું આવ્યું. શેનું સપનું આવ્યું? સપનામાં મેં મારી માનો ચોટલો ચાલી, મેં મારી માને મારી. સ્વામી આનંદે કીધું શું વાત કરે કે હા મને આવું સપનું આવ્યું. એટલે સ્વામી આનંદે જેલરને બોલાવ્યો કે ભાઈ તમને જેલમાં આ રસોઈ બનાવવાની શું પ્રથા છે કે જે જન્મ ટીપના કેદીઓ એને અમે આ કામ સોંપી દઈએ કે ગઈ રાત્રે રસોઈ કોણે બનાવીને બોલાવો. એને બોલાવે ને કીધું તે રાત્રે રસોઈ બનાવી હતી કે હા ખીચડી કઢી ભાઈ બનાવી હતી. તને જન્મટીની સજા થાય કે આ ક્યાં ગુનાની છે કે મેં મારી માનું ખૂન કર્યું હતું, એના હાથની રસોઈ ખાધી. એમાં આવા સપના આવે. લાખા ફૂલાણીનું જે દાસીના પેટમાં અનાજ ગયું હતું એ દાસી કીધું અંદાતાર મને તો કહેવા દો થોડી, તમે જ વાત કરશો. લાખો ઉમા સત ધીયડી તમે ત્રણેય ભૂલ્યા તોય. તમે ત્રણેય ભૂલી ગયા કે તમે ત્રણેય ભૂલી ગયા. લાખો ઉમા સત ધીયડી તમે ત્રણેય ભૂલ્યા તોય આ શ્વાસ વળ્યું પ્રાણ લોહી નાભે આવ્યો કે લોહી. આ ઉપડો હેઠો બેસે કે નહીં બેસે એની ખબર છે. માટે ધર્મ ઘટે ત્યારે ધન ઘટે. આ જગતમાં ધર્મ ઘટે ત્યારે ધન ઘટે અને ધન ઘટે પછી મન ઘટી જાય. મન ઘટે પછી આ બધાય માંથી માન ઘટે. એ બધું ઘટત ઘટત ઘટ જાય. ભૂલી રે રાણી સબ જગ ભૂલીને ગુરુજીને ગાલી મત જાલંધર પ્રતાપે રાજા ગોપીચંદ બોલા અમે તોર યાદે ભલા લોરે બોલો રે રાજા સતરે ગોપીચંદ ઉપર મત
રે તે ગલડીએ અમને નીંદ રાવનાવે મોરે માન રાજના હરી અમે જાણી રે લીધા તારા તમે જગમાં હેતુ રે વિના આ જગમાં હેતુ રે વિના